ચોમાસાનો વર્તારા જોવા માટે હોળીનો પવન છે તે જોવામાં આવતો હોય છે અને પવન ઉપરથી અનુમાન લગાવતા હોય છે કે ચોમાસું કેવું રહેશે। ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેઓ દર વર્ષે હોળી જોઈને પણ પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે કે ચોમાસું કેવું રહેશે। કાકા, હોળીનો જે પવન જોવામાં આવે છે કે આ વખતની જે હોળી છે તેનો પવન કેવો રહેશે? સામાન્ય રીતે હોળીનો પવન એટલા માટે જોવામાં આવે છે કે હોળી એ ઉનાળાના મુખનો તહેવાર છે અને ઘણી વખત એ વસંત સંપાત દિનનો તહેવાર છે। આ વખતે જોવા જઈએ તો હોળી ઉપર લગભગ સાંજે હોળીનો પવન જોવાતો હોય છે, સૂર્યાસ્ત પછી 96 મિનિટ ત્યાં સુધી। ત્યારબાદ હોળીનો પવન જે છે એ આમ તો જોવાતો નથી અને આ વખતે હોળીનો પવન જોવા જઈએ તો સામાન્ય રીતે પશ્ચિમ બાજુનો પવન રહી શકે છે, પરંતુ જે તે દિવસે ખબર પડે ક્યારેક આ પવનની ગતિ જે છે એ આ વખતે વારંવાર હવામાનમાં પલટા આવી રહ્યા છે। એટલે ઉત્તર પૂર્વથી ક્યારેક વાયવ્ય ભાગમાંથી જઈ શકવાની શક્યતા છે અને ક્યારેક નૈઋત્યમાં પણ જવાની શક્યતા રહેશે। એટલે હોળી ઉપર સામાન્ય રીતે ઉનાળુ પવનની શક્યતા વધુ રહેશે। જી જે તમે કીધું કે પશ્ચિમ તરફનું પૂર્વાનુમાન છે કે પશ્ચિમ તરફનો પવન રહેવાની, તો એ પવન હોય તો ચોમાસા ઉપર શું અસર પડે? પશ્ચિમનો પવન હોય તો વરસાદ સારો થાય, પરંતુ નૈઋત્યનો પવન હોય તો સાધારણ વરસાદ થાય। એટલે આ વખતે હોળીનો પવન તો ત્યારે જ ખરાબ છે, પરંતુ સામાન્ય રીતે ઉનાળાનો પવન રહેવાની શક્યતા છે। જી તો કાકા, હોળીનો જે પવન જોવાનો સમય છે એ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છે તે જોવામાં આવતો હોય છે? હોળીનો પવન સૂર્યાસ્ત પછી 96 મિનિટ સુધી જોવામાં આવતો હોય છે અને આ પવન જે છે એ પવન ત્યારબાદ ઘણી વખત પવનો જોતા હોય છે, પરંતુ પવનની ગતિવિધિ 96 મિનિટ સુધી જોવાનું પરંપરાગત જે વર્ષા વિજ્ઞાન છે તેના ઉલ્લેખથી આપણે આ અનુમાન કરીએ છીએ। બિલકુલ, તો હોળીનો જે પવન છે હોળીના દિવસે જ ખ્યાલ આવશે, પરંતુ અનુમાન છે કે પશ્ચિમનો પવન રહી શકે, પરંતુ જ્યારે હોળી પ્રગટે સૂર્યાસ્ત થાય અને ત્યારબાદ 96 મિનિટ સુધી પવનની દિશા છે જોવામાં આવતી હોય છે અને ત્યારબાદ પૂર્વાનુમાન લગાવતા હોય છે। કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર।